નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃતમાં પ્રેરણાદીપ ચાણક્ય આ એકમનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ એકમની શરૂઆત કરીએ. બરાબર, કયો એકમ? તો કે પ્રેરણાદીપ ચાણક્ય. બરાબર, પ્રેરણાદીપ ચાણક્ય એટલે કે પ્રેરણાનો દીવો ચાણક્ય. બરાબર, પ્રેરણાનો દીવો ચાણક્ય એવો એનો અર્થ થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રૂપથી આપણે આપણા ઇતિહાસ છે તેનામાં સમ્રાટ ચંદ્રગુપ્ત અને ચાણક્યની કથા ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર, સમ્રાટ ચંદ્રગુપ્ત અને ચાણક્યની કથા ખૂબ જ પ્રખ્યાત હોય છે. તો આનામાં ચંદ્રગુપ્ત નામના રાજા છે અને ચાણક્ય નામના તેના એક ગુરુ હોય છે, જે ચંદ્રગુપ્તને નાનપણથી ભણાવી ગણાવી મોટો કરી અને તેમને રાજા બનાવે છે. બરાબર, તો અહીં ચંદ્રગુપ્ત અને ચાણક્યની જે એક વાત છે તે આપણે જોઈએ. તો કે અહીં કહે છે કે આર્ય ચાણક્ય, બરાબર, આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ એટલે કે ઠંડીનો સમય છે. જનેસુ કંબલાન વિતરતું. બરાબર, લોકોને કામળા વેચો. કામળા એટલે કે ધાબળા, ધૂસા. બરાબર, જે રાતના સૂઈએ ત્યારે આપણે જે ઓઢીએ તેને શું કહેવાય? કામળા. બરાબર, જેને પહેલાંના સમયમાં ધૂસા પણ કહેવામાં આવતા. તો અહીં શું કહે છે કે આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ એટલે કે ઠંડીનો સમય છે. જનેસુ કંબલાન વિતરતું. બરાબર, લોકોમાં કામળાને વહેંચો એવું ચંદ્રગુપ્ત ચાણક્યને કહે છે. શું વેચો? તો કે લોકોને ધૂસા કામળા વેચો. બરાબર, જેનાથી જે ગરીબ લોકો છે, બરાબર, તે ઠંડીથી પોતાનું રક્ષણ મેળવી શકે. તો આગળ જોઈએ ચાણક્ય શું કહે છે. તો ચાણક્ય કહે છે, મહારાજ ઇદાનીમ અહમ અત્યારે હું કંબલાન મમ ગૃહમ નયામી કામળા મારે ઘેર લઈ જાઉં છું. બરાબર, અહમ એટલે કે હું, કંબલાન એટલે કે કામળા, અને મમ ગૃહમ એટલે કે મારા ઘરે, અને નયામી એટલે કે લઈ જાઉં છું. બરાબર, ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામી એટલે કે અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામી સવારમાં વેચીશ. બરાબર, પ્રભાતે વિતરિષ્યામી એટલે કે સવારમાં વેચીશ. તો સામાન્ય રૂપથી ચંદ્રગુપ્ત છે તે ચાણક્યને કહે છે અત્યારે ઠંડીનો સમય છે, તમે લોકોને કામળા વેચો. તો ચાણક્ય કહે છે કે મહારાજ, અત્યારે તો ખૂબ જ રાત્રિ થઈ ગઈ છે, એટલે અત્યારે હું આ કામળાને મારા ઘરે લઈ જાઉં છું. આ કામળાને હું સવારે વેચીશ. બરાબર, એવું ચાણક્ય ચંદ્રગુપ્ત જે રાજા છે તેને કહે છે. તો આગળ શું થાય છે તે જોઈએ. બરાબર, તો ચંદ્રગુપ્ત કહે છે કે તથા કરું તું ભવાન, ભલે આપ તેમ કરો, ઘરે લઈ જાઓ. કામળા છે તે તમે ઘરે લઈ જઈ શકો છો. બરાબર, એવું ચંદ્રગુપ્ત કહે છે કે કામળા છે તે તમે ઘરે લઈ જાઓ છો. તથા કરું તું ભવાન એટલે કે ભલે આપ તેમ કરો, વાંધો નથી, કામળા તમે ઘરે લઈ જાઓ. ત્યારબાદ શું થાય છે તે આપણે જોઈએ. તો સામાન્ય રૂપથી ચાણક્ય છે તે કામળા છે તે પોતાના ઘરે લઈ જાય છે, અને ત્યારબાદ ત્રયઃ ચોરાહ પ્રવિશંતિ. બરાબર, જે ધૂસા છે, ઓઢવાના ધૂસા, તે ચાણક્ય પોતાના ઘરે લઈ જાય છે, અને ત્યારબાદ ત્રયઃ ચોરા પ્રવિશંતિ એટલે કે 3 ચોરો પ્રવેશે છે. બરાબર, જે ચાણક્યનું ઘર છે, બરાબર, ચાણક્ય નામના જે ચંદ્રગુપ્તના ગુરુ છે, તો તેના ઘરમાં 3 ચોરો પ્રવેશે છે. બરાબર, ત્રયઃ ચોરાહ પ્રવિશંતિ એટલે કે 3 ચોરો ચાણક્યના ઘરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ. તો એનામાંથી જે પહેલો ચોર છે તે કહે છે કે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. બરાબર, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ. બરાબર, આ તેમનું ઘર છે. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ, આ તેમનું ઘર છે. એનામાં જે પહેલું ચોર છે તે કહે છે કે આ ચંદ્રગુપ્તનો જે મંત્રી છે ચાણક્ય, તો આ તેમનું ઘર છે. એવું પહેલો ચોર કહે છે. તો ત્યારબાદ બીજો ચોર શું કહે છે તે જોઈએ. અત્ર તેલ દીપ એટલે કે અહીં તેલનો દીવો છે. સમીપે
પીઠમ, બરાબર, નજીકમાં આસન બેઠક છે અને પુસ્તકાની ત્યાં પુસ્તકો પડ્યા છે. એટલે કે અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન છે અને બાજુમાં પુસ્તકો પડ્યા છે, બરાબર. તેલનો દીવો તો સામાન્ય રૂપથી ચાણક્ય છે તેમણે વાંચવા માટે પોતાના માટે તેલનો દીવો કર્યો છે, બરાબર. પોતાને વાંચવા માટે તેલનો દીવો કર્યો છે અને નજીકમાં આસન પડ્યું છે અને બાજુમાં જ પુસ્તકો પડ્યા છે. તો ચાણક્ય એ આસન ઉપર બેસીને પુસ્તક વાંચવા બેઠા હશે એવું આપણે ખબર પડે, બરાબર. અત્ર તેલ દીપ, એટલે કે અહીં તેલનો દીવો છે, સમીપે પીઠમ એટલે કે નજીકમાં આસન છે અને પુસ્તકાની અને બાજુમાં પુસ્તકો પડ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ધર્મકુત્ર, બરાબર. ચોર કહે, જો બીજો ચોર કહે છે કે આ પ્રમાણે છે, તો ત્રીજો ચોર કહે છે કે ધનમકુત્ર, બરાબર. એટલે કે ધન ક્યાં છે, બરાબર. આ તો બધા પુસ્તકો પડ્યા છે, ધન ક્યાં છે, બરાબર. તો એવું ત્રીજો ચોર કહે છે. તો આગળ તો પહેલો પ્રથમ કહે છે અત્ર તું નાસ્તિ, બરાબર, અહીં તો નથી. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ, બીજા ઓરડામાં દાખલ થઈએ, બરાબર. દ્વિતીયમ એટલે કે બીજો, પ્રકોષ્ઠમ એટલે કે ઓરડો અને પ્રવિશામઃ એટલે કે દાખલ થઈએ, બરાબર. અહીં તો ધન નથી, બીજા ઓરડામાં દાખલ થઈએ. એવું જે પ્રથમ ચોર છે તે કહે છે. તો સામાન્ય રૂપથી ચંદ્રગુપ્ત છે તે ચાણક્યને ધાબળા વેચવા દીધા હોય છે, કામડા વેચવા દીધા હોય છે. તો ત્યારે ચાણક્ય કહે છે કે અત્યારે ખૂબ જ રાત્રિ થઈ ગઈ છે, આ કામડા છે તો હું સવારના પોરમાં વેચીશ, બરાબર. એવું ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે. તો ચંદ્રગુપ્ત કહે છે ભલે તમે ત્યારે વેચજો, બરાબર, કાંઈ વાંધો નથી. તો આ કામડા ચાણક્ય પોતાના ઘરે લઈ જાય છે અને ત્યારબાદ તે જ રાત્રે ચાણક્યના ઘરમાં 3 ચોરો પ્રવેશે છે, બરાબર. 3 ચોરો પ્રવેશે છે. તો એનામાં પ્રથમ ચોર કહે છે જે દ્વિતીય ચોર છે તે જુએ છે કે આ તો તેલનો દીવો છે અને નજીકમાં આસન છે ને પુસ્તકો પડ્યા છે. અને એવામાં જ ત્રીજો ચોર બોલી ઉઠે છે કે અરે ધન ક્યાં છે ચાણક્યના ઘરમાં, બરાબર. આપણે ચોરી કરવા આવ્યા છીએ પણ ચોરી કરવા જેવું ધન છે તે ક્યાં છે. તો પહેલો ચોર બોલે છે, પ્રથમ ચોર બોલે છે અત્ર તું નાસ્તિ, અહીં તો નથી. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ એટલે કે બીજા ઓરડામાં આપણે દાખલ થઈએ, કદાચ તે ઓરડામાં ધન હોય, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો દ્વિતીય, બરાબર, બીજો ચોર કહે છે બરાબર દ્વિતીય આશ્ચર્ય, બરાબર, આશ્ચર્યમ એટલે કે આશ્ચર્ય. શૈત્યમ અધિકમ અસ્તિ, ઠંડી ખૂબ જ છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયે પણ ઠંડી ખૂબ જ છે, બરાબર. વર્તમાન સમયે પણ ઠંડીનો મોસમ ચાલે છે, ઠંડી ખૂબ જ છે. તો બીજો ચોર કહે છે આશ્ચર્યમ, બરાબર, આશ્ચર્ય છે. શૈત્યમ અધિકમ અસ્તિ, ઠંડી ખૂબ જ છે, બરાબર. આવી ઠંડીમાં તે 3 ચોર છે તે ચોરી કરવા નીકળ્યા હોય છે. શૈત્યમ અધિકમ અસ્તિ એટલે કે ઠંડી ખૂબ જ છે. ત્યારબાદ આગળ તૃતીય ચોર છે તે કહે છે કે કંબલાહ સમીપે એવ સંતિ, બરાબર. કંબલાહ સમીપે એવ સંતિ એટલે કે કામડા નજીકમાં જ છે, બરાબર. કંબલાહ નજીકે એવ સંતિ એટલે કે કામડા નજીકમાં જ છે, બરાબર. જે ઠંડી છે તેને ઠંડી સમયે આપણે જે ગોદડા કામડા જે કંઈ પણ આપણે ઓઢીએ તેને કામડા તરીકે કહેવામાં આવે, બરાબર. તો અહીં ત્રીજો ચોર કહે છે કંબલાહ સમીપે એવ અસ્તિ, કામડા નજીકમાં જ છે, બરાબર. ત્યારે આગળ જોઈએ તો પ્રથમ ચોર કહે છે કે તથાપિ એષ મહાશય, બરાબર. તથાપિ એષ મહાશય એટલે કે તો પણ આ મહાશય, બરાબર. તો પણ આ તથાપિ એટલે કે તો પણ, અને એષ મહાશય એટલે કે આ મહાશય, બરાબર. તો એષ મહાશય એટલે કે શું, તો કે આ મહાશય. તથાપિ એષ મહાશય એટલે કે તો પણ આ મહાશય. દ્વિતીય, બરાબર, બીજો ચોર કહે છે કે સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, બરાબર. સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. સ્વયં એટલે કે જાતે, કંબલસ્યમ એટલે કે કામડાનો ઉપયોગમ એટલે કે ઉપયોગને ન એટલે કે નથી, અને કરોતિ એટલે કે કરતા, બરાબર. જાતે કામડાનો ઉપયોગ કરતા નથી, બરાબર. તો અહીં જે ચોર છે તે ચોરી કરવા આવ્યા હોય છે અને પહેલા જે
પેલું જે રૂમ છે એનામાં પેલું ઓરડું છે તેનામાં ચોર પ્રવેશ કરે છે, પણ તેનામાં તેને કંઈ પણ ધન મળતું નથી. અને જ્યારે તે બીજા ઓરડામાં પ્રવેશ કરે છે, બરાબર, તો બીજા ઓરડામાં તે જોઈ છે કે કામડા છે તે એમને એમ પડ્યા છે, અને ચાણક્ય છે, બરાબર, ચાણક્ય કામડાને ઓઢ્યા વગર પડ્યા છે. તો ચોરને આ જોઈને આશ્ચર્ય થાય છે કે ઠંડી ખૂબ જ છે, બરાબર, ઠંડી ખૂબ જ છે, અને છતાં પણ ચાણક્ય છે તે કામડાને ઓઢ્યા વગર એમને એમ સૂતા છે, બરાબર. કામડો એટલે કે દુસા વગેરે ઓઢ્યા વગર એમને એમાં ચાણક્ય સૂતા છે, બરાબર. જે ત્રણ ચોર છે તેને ખૂબ જ આશ્ચર્ય થાય છે. ત્યારબાદ આગળ જોઈએ. પુનશ્ચ અધઃ શયનમ કરોતિ આશ્ચર્યમ, બરાબર. અને ત્રીજો ચોર કહે છે કે વળી, પુનશ્ચ એટલે કે વળી, ને અધઃ એટલે કે નીચે, શયનમ એટલે કે સૂએ છે, અને કરોતિ એટલે શયનમ કરોતિ, બરાબર. પુનશ્ચ અધઃ એટલે કે નીચે ભૂમિ પર, અને શયનમ એટલે કે સૂએ છે, બરાબર. શયનમ કરોતિ એટલે કે સૂએ છે. આશ્ચર્યમ, બરાબર, આશ્ચર્યમ. ત્રીજો ચોર કહે છે કે ખૂબ જ ઠંડી છે, બાજુમાં કામડા છે, તે કામડાને ઓઢતા નથી, કામડા છે છતાં પણ કામડાને ઓઢતા નથી, એટલું તો ઠીક, બરાબર, એટલું તો ઠીક, તે કામડાને ઓઢતા નથી, પણ પાછા તે નીચે શયન કરે છે. આવડી બધી ઠંડી છે છતાંય તે જમીન ઉપર સૂતા છે. કેવું આશ્ચર્ય છે! આ કેવી વાત છે કે આવડી બધા કામડા નજીકમાં હોવા છતાં પણ તે જમીન ઉપર સૂએ છે! આ કેવા આશ્ચર્યની વાત છે, બરાબર. તો ત્યારબાદ આગળ જોઈએ. પ્રથમ ચોર કહે છે તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ, તો આપણે ચાણક્યને પૂછીએ છીએ, બરાબર. તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ એટલે કે આપણે ચાણક્યને પૂછીએ છીએ કે તમે આવું કેમ કરો છો. જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ, આપણે તેનું રહસ્ય જાણીએ, બરાબર. કે આવડી બધી ઠંડી છે અને કામડા બાજુમાં પડ્યા છે, અને તમે કામડા ઓઢતા નથી, એટલું તો ઠીક, પણ તમે જમીન ઉપર જ સૂતા છો, તમે આવું કેમ કરો છો, એવું પ્રથમ ચોર કહે છે કે આપણે તેને પૂછીએ. ચાણક્યને આના પાછળનું કારણ શું છે તે આપણે જાણીએ, બરાબર. તેનું રહસ્ય જાણીએ, આના પાછળનું જે કારણ છે તેનું રહસ્ય જાણીએ આપણે. તો આગળ, તો ચાણક્ય છે, તો ચાણક્ય પાસે તે ચોરો જાય છે અને કહે છે એતત અસ્માકમ સાહસમ, એટલે કે આ અમારું સાહસ છે, બરાબર. એતત અસ્માકમ સાહસમ એટલે કે અમે ચોરી કરવા આવ્યા છીએ, અમે સાહસ કરીને તમારા ઘરમાં ચોરી કરવા આવ્યા છીએ, એવું બીજો ચોર છે તે ચાણક્યને ઉઠાવીને કહે છે. ત્યારબાદ આગળ, આર્ય, પ્રથમ ચોર કહે છે કે આર્ય વયમ ચોરાહ સ્મઃ, એટલે કે અમે ચોરો છીએ, બરાબર. આર્ય એટલે આર્ય, વયમ ચોરાસ્મઃ એટલે કે અમે ચોરો છીએ, ચોર કાર્યાય આગતા, ચોરીના કામ માટે આવ્યા છીએ. મહોદય એટલે કે મહાશય, આશ્ચર્યમ અસ્તિ, બરાબર, આશ્ચર્ય છે. હે મહાશય, આ અમારું સાહસ છે, અમે ચોરી કરવા માટે તમારા ઘરમાં આવ્યા છીએ, પણ હે મહાશય, અમને ખૂબ જ મોટું આશ્ચર્ય થઈ રહ્યું છે કે આવું કેમ, બરાબર, આવું કેમ, અમને બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે. શા માટે આશ્ચર્ય થઈ રહ્યું છે તે તમને ખબર જ હશે, બરાબર. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ, બરાબર. તો બીજો ચોર બોલે છે કે શૈત્યમસ્તિ, બરાબર. શૈત્યમસ્તિ એટલે કે ટાઢ છે, કંબલા સમીપે સંતિ એટલે કે કામડા નજીકમાં છે, તથાપિ ભવાન એટલે કે તો પણ આપ, કિમર્થમ એટલે કે કેમ, ઉપયોગમ ન કરોતી ઉપયોગ કરતા નથી, બરાબર. કહે છે, બીજો ચોર કહે છે કે ભાઈ ટાઢ પડે છે, કામડા નજીકમાં છે, તો પણ તમે કામડાનો ઉપયોગ કેમ નથી કરતા, બરાબર. એવું જે ચાણક્ય, એવો જે બીજો ચોર છે તે ચાણક્યને પૂછે છે. તો આગળ ચાણક્ય તેનો શું જવાબ આપે છે તે આપણે જોઈએ. તો એ તે કંબલાહા, બરાબર, આ કામડા, મમ કૃતે ન, બરાબર, મારા માટે નથી, બરાબર. એ તે કંબલાહા એટલે કે આ કામડા, મમ કૃતે ન એટલે કે મારા માટે નથી, આ કામડા મારા માટે નથી, બરાબર. દરિદ્ર જનાનામ કૃતે અસ્તિ એટલે કે ગરીબ લોકો માટે છે, બરાબર. દરિદ્ર જનાનામ કૃતે સંતિ એટલે કે ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ એટલે કે જે વસ્તુ આપણી નથી, તસ્ય ઉપયોગ પાપમ, પાપમ, બરાબર, તેનો ઉપયોગ કરવો પાપ છે. અહીં શું કહે છે કે આ કામડા,
આ કામડા મારા માટે નથી, એતે કંબલાહ મમ કૃતે ન, એટલે કે આ કામડા મારા માટે નથી, દરિદ્ર જનાનામ કૃતે અસ્તિ, એટલે કે ગરીબ લોકો માટે આ કામડા છે. અને પછી કહે છે કે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, એટલે કે જે વસ્તુ આપણી નથી, તસ્ય ઉપયોગ પાપમ, તેનો ઉપયોગ કરવો એ પાપ છે. બરાબર, જે વસ્તુ આપણી ના હોય તે વસ્તુનો ઉપયોગ કરવો પાપ છે, એવું ચાણક્ય છે તે 3 ચોરોને કહે છે. બરાબર, જે વસ્તુ આપણી નથી તે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, બરાબર, તે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો એ પાપ છે, એવું ચાણક્ય 3 ચોરોને કહે છે. તો હવે 3 ચોરો શું કહે છે તે આપણે જોઈએ. તો 3 ચોરો કહે છે, અરે રે સર્વે, બધા ચોરો, સર્વે ચોરા એટલે કે બધા ચોરો, એટલે કે કુલ 3 ચોરો છે. 3 ચોરો કહે છે અરે રે, એટલે કે અરે રે, બરાબર. વયમ તું, એટલે કે અમે તો પ્રતિદિનમ, એટલે કે દરરોજ, પાપમ એટલે કે પાપ, અને કુર્મઃ એટલે કે કરીએ છીએ. વયમ તું પ્રતિદિનમ પાપમ કુર્મઃ, એટલે કે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. બરાબર. ત્યારબાદ ચોર કાર્યેણ, એટલે કે ચોર કાર્યેણ, એટલે કે ચોરીના કામ વડે ને એવો, એટલે કે જ ઉદરપૂર્તિ, એટલે કે પેટ ભરીએ છીએ, અને કુર્મઃ એટલે કે કરીએ છીએ. બરાબર. તો ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિમ કુર્મઃ, એટલે કે ચોરીના કામ વડે પેટ ભરીએ છીએ. વયમ એટલે અમે, અદ્ય આરભ્ય, એટલે કે આજથી શરૂ કરીને, પાપમ ન કરીશ્યામઃ, એટલે કે પાપ નહીં કરીએ, જયતુ આર્ય, આર્યની જય હો. બરાબર. તો અહીં કહે છે બધા ચોરો કહે છે કે અમે તો આવું તો દરરોજ પાપ કરીએ છીએ. બરાબર, અમે તો દરરોજ પાપ કરીએ છીએ, ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ, આર્ય ચાણક્ય તમારી જય હો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને ઉપરોક્ત વાર્તા બરાબર સમજાણી ને? ઉપરોક્ત વાર્તા આપણે બરાબર એકવાર ટૂંકમાં હજી એકવાર સમજી લઈએ. તો સામાન્ય રૂપથી ચંદ્રગુપ્ત છે તે ચાણક્યને જે ખૂબ જ ઠંડી વધવાના કારણે ચાણક્યને કામડા વેચવા આપે છે. બરાબર, જે ગરીબ લોકો છે તેને કામડા દેવા આપે છે, પણ ત્યારે રાત થઈ ગઈ હોય છે. બરાબર. તો ચંદ્રગુપ્ત આપે છે તો ચાણક્ય કહે છે કે અત્યારે ખૂબ જ રાત્રિ છે, સવાર થતાં જ આ કામડા છે તે હું વેચી દઈશ. બરાબર. અને એ જ રાત્રે જે ચાણક્ય છે તેના ઘરમાં 3 ચોરો પ્રવેશે છે. બરાબર, કુલ 3 ચોરો ચાણક્યના ઘરમાં પ્રવેશે છે. તો તે સૌથી પહેલા તો તે પ્રથમ રૂમમાં પ્રવેશે છે, પણ પ્રથમ રૂમમાં તેને આસન અને પુસ્તક સિવાય બીજું કંઈ દેખાતું નથી. તો બધાને એમ કે જે ધન છે તે બીજા રૂમમાં પડ્યું હશે. બરાબર, જે ધન છે તે બીજા રૂમમાં પડ્યું હશે, બધાને એમ થાય છે ધન બીજા રૂમમાં પડ્યું હશે. તો તેના કારણે તે બીજા રૂમમાં જાય છે. તો ત્યાં તે જુએ છે કે ખૂબ જ ઠંડી છે, અને ચાણક્ય જમીન ઉપર સૂતા છે, બાજુમાં કામડા પડ્યા છે, પણ છતાં ચાણક્ય તેને ઓઢતા નથી. એટલું તો ઠીક, પણ જમીન ઉપર તેમણે કંઈ પાથર્યું જ નથી. તો 3 ચોરને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આવું કેમ? બરાબર, કામડા બાજુમાં છે, ઠંડી છે, અને છતાં પણ તેઓ ઉઠતા નથી ને જમીન પર પાથરતા નથી. આવું કેમ? આ જોઈને બધા ચોરોને આશ્ચર્ય થાય છે, અને તેનું કારણ છે તે ચાણક્યને પૂછે છે. ત્યારે ચાણક્ય જણાવે છે કે આ જે કામડા છે તે મારા માટે નથી, આ કામડા છે તે ગરીબ લોકો માટે છે. બરાબર. અને જે વસ્તુ ઉપર મારો અધિકાર ન હોય તે વસ્તુનો જો હું ઉપયોગ કરું તો હું પાપી ગણાવ. બરાબર, જે વસ્તુ મારી નથી અને તેનો જો હું ઉપયોગ કરું તો એ હું પાપી ગણો. બરાબર, એટલે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ, એવું ચાણક્ય કહે છે. તો ત્યારબાદ જે 3 ચોર છે, જે ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે, તે ચોરને પોતાની ભૂલનો અફસોસ થાય છે, અને એ કહે છે કે અમે આજથી પાપ નહીં કરીએ, અમે આજથી બીજાનું જે ધન છે તે નહીં લૂંટીએ, અમે ચોરી નહીં કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને ઉપરોક્ત વાર્તા બરાબર સમજાણી ને? આશા છે કે ઉપરોક્ત વાર્તા તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો આ સાથે આપણે આજનો આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.